જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે આપણે બનાવશું ગણેશજીને પ્રિય એવા જે ગણેશ ચતુર્થીમાં આપણે બનાવીએ છીએ એવા ગોળ ચૂરમાના લાડુ. તો બનાવવાની શરૂઆત કરશું. તેને માટે એક કથરોટમાં મેં 2 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે, જે આપણે રોટલી કરીએ છીએ એ, અને 1 કપ સોજી લીધી છે. હવે આપણે લાડવાનો લોટ દૂધમાં બાંધવાનો છે, તો એના માટે મેં 1.5 કપ દૂધ લીધું છે અને એની અંદર 1/4 કપ ઘી લીધું છે મોણ માટે. હવે ઘી મેલ્ટ થાય એટલું આપણે આ દૂધને ગરમ કરવાનું છે. હવે આપણે આ લોટની અંદર થોડું દૂધ નાખતા જઈશું અને હવે હાથે મિક્સ કરતા જઈશું, કેમ કે દૂધ ગરમ છે એટલે આપણીથી સરખી રીતે લોટ નહીં બંધાય હમણાં. તમારી પાસે જો ઘઉંનો જાડો લોટ હોય તો તમારે 3 કપ ઘઉંનો જાડો લોટ લેવાનો. મારી પાસે જાડો લોટ નહોતો એટલે મેં ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને 1 કપ સોજી લીધી છે. હવે આપણે લોટને હવે હાથે મિક્સ કરી અને થોડી વાર ઢાંકી દઈશું, જેથી કરીને સોજી બરાબર ફૂલી જાય. હવે તમે જોઈ શકો છો સોજી બરાબર ફૂલી ગઈ છે, તો આપણે લોટને બરાબર બાંધી દઈશું. હવે આપણે આ લોટમાંથી જરૂર પ્રમાણે લોટ લઈ લઈશું અને એની ભાખરી વણશું. કેમ કે આપણે આ લાડવા મુઠિયા બનાવીને તળીને નથી બનાવવાના, આપણે ભાખરી કરીને બનાવવાના છીએ એટલા માટે. સાથે આપણે ભાખરી શેકવા માટે ગેસ ઉપર તાવડી પણ ગરમ કરવા મૂકી દઈશું, જેથી કરીને તાવડી થોડી ગરમ થઈ જાય અને ભાખરી ઉપર આપણે કાંટા ચમચીથી ખાડા કરી લઈશું. હવે આપણી ભાખરી વણાઈ ગઈ છે અને તાવડી પણ ગરમ થઈ ગઈ છે, તો આપણે આ ભાખરીને એક સાઈડ તાવડીમાં મૂકી દઈશું. પછી ભાખરીને 2 મિનિટ શેકાવા દઈશું અને બીજી સાઈડ પલટાવી દઈશું. આમાં જો તમારે લોઢી ઉપર ભાખરી શેકવી હોય તો આગળ પાછળ ઘી લગાવી અને એમ પણ કરી શકો છો. હવે આપણી ભાખરી બરાબર શેકાઈ ગઈ છે, તો એને એક ડીશમાં કાઢી લઈશું અને એમાંથી આવા નાના કટકા કરી લઈશું, જેથી કરીને ભાખરી જલ્દી ઠંડી થઈ જાય. અને આવી જ રીતે આપણે બધી ભાખરી તૈયાર કરી લઈશું. હવે આપણી બધી ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે અને ઠંડી પણ થઈ ગઈ છે, તો એક મિક્સર જાર લઈશું અને એની અંદર જેટલા સમય એટલા ભાખરીના કટકા નાખી દઈશું અને ક્રશ કરી લઈશું. હવે આપણે જે ભાખરી ક્રશ કરી એને આવા મોટા ત્રાસમાં કાઢી લઈશું અને બાકીના જે કટકા છે
એને પણ આપણે ક્રશ કરી લઈશું. આમાં મને ચાળવાની જરૂર નથી લાગતી એટલે મેં નથી ચાળ્યું, પણ તમને જો ચાળવાની જરૂર લાગે તો તમારે ચોખાના ચાળણાથી એને ચાળી લેવાનું. હવે મેં એક પેન ગરમ મૂક્યું છે, એમાં મેં બીજું 1/4 કપ ઘી લીધું છે. એમાંથી અડધું ઘી આપણે આમાં નાખશું અને એને ગરમ થવા દઈશું. પછી આપણે એમાં થોડા બદામના કટકા નાખશું અને એને થોડી વાર સાતળી લઈશું. બદામ થોડી સતાઈ જાય પછી આપણે એની સાથે જ કાજુના કટકા પણ નાખી દઈશું અને એને પણ થોડી વાર સાતળી લઈશું. હવે તળેલા કાજુ બદામને આપણે જે ચૂરમું તૈયાર કરીને રાખ્યું છે એની અંદર નાખી દઈશું. હવે એ જ પેનમાં જે ઘી વધ્યું છે એમાં મેં અડધો કપ ચણાનો લોટ લીધો છે, એ નાખી દઈશું. એને આછા બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકી લેવાનો છે. જ્યારે તમે ચૂરમાના લાડવા બનાવો તો હંમેશા એમાં ઘીનું જ મોણ લેવાનું અને થોડો અંદર ચણાનો લોટ શેકીને નાખવાનો, જેથી કરીને લાડવાનો સ્વાદ એકદમ મોહનથાળ જેવો લાગે. લાડવાનો સ્વાદ જ ફરી જશે એમાં, એટલા માટે. હવે આપણે આ ચણાનો લોટ શેકાઈ ગયો છે તો એને આ ચૂરમાની અંદર નાખી દઈશું. હવે એ જ પેનમાં બાકી વધેલું ઘી નાખી દઈશું અને એની અંદર 1.5 કપ ગોળ લીધો છે એ નાખી દઈશું. આમાં ગોળનો કોઈ પાયો નથી લેવાનો, ખાલી ગોળને મેલ્ટ થવા દઈશું. આપણે જો ચૂરમાના લાડવાનું એકદમ સહેલું માપ જોઈએ તો 3 કપ લોટ, 1.5 કપ દૂધ, 1.5 કપ ગોળ અને અડધો કપ ઘી. એકદમ સહેલા માપથી ચૂરમાના લાડવા બની જશે. હવે આપણો ગોળ મેલ્ટ થઈ ગયો છે તેને આપણે ચૂરમાના લોટની અંદર નાખી દઈશું અને પહેલાં આપણે હળવેથી ચમચીથી મિક્સ કરશું, કેમ કે હાથેથી મિક્સ નહીં કરી શકાય, ગોળ ગરમ હશે એટલા માટે. હવે તમે જોઈ શકો છો આપણો ગોળ ચૂરમામાં બરાબર મિક્સ થઈ ગયો છે. તો હવે એમાં આપણે અડધી ચમચી જેટલો એલચીનો પાવડર અને અડધી ચમચી જેટલો જાયફળનો પાવડર નાખી દઈશું અને બધું હવે હાથેથી મિક્સ કરી દઈશું. હવે આમાંથી થોડો ગોળ ચૂરમાનો લોટ લઈ અને આવો લાડવો વાળી લેશું. આવી જ રીતે આપણે બધા લાડવા તૈયાર કરી લેશું. જુઓ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે ને આપણા ગોળ ચૂરમાના લાડુ. તો તમે પણ આ રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરજો. તો તૈયાર છે આપણા ગણેશ ચતુર્થી સ્પેશિયલ ગોળ ચૂરમાના લાડુ. આવી જ નવી રેસીપી સાથે ફરી મળશું. થેન્ક યુ.